back after a bit long break, but the break was unavoidable. ઠીક છે. So we have not met for some time. ચલો એનીવે આજે આપણે રિસન્ટ ડેવલપમેન્ટ્સ કારણ કે ઇન્ટરવ્યુ અત્યારે ઓલમોસ્ટ મિડ પોર્શન પહોંચી ગયા છે. બરાબર 12મી તારીખથી અરાઉન્ડ ચાલુ થયા હતા ઇન્ટરવ્યુઝ. અત્યારે ક્લાસ 1-2 ના મિડલ પોઈન્ટ ઓફ વ્યૂ પર છે. મીનવાઇલ એસટીઆઈ પ્રિલિમ્સનું એક રિઝલ્ટ આવ્યું છે. ક્લાસ 1-2 ની પ્રિલિમ્સની ડેટ વિશે થોડી ક્લેરિટી આવી છે. સો વિલ બી ટોકિંગ અબાઉટ ઓલ ધીસ રિસન્ટ ડેવલપમેન્ટ્સ. તમારું આગળનું ડાયરેક્શન પ્લાન શું હોવું જોઈએ, કેવું હોવું જોઈએ, એના વિશે થોડી વાતો કરશું. રાઈટ. સો ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ, અને મીનવાઇલ તમારે જે પણ ક્વેરીઝ હોય, જે લોકો લાઈવ સેશનમાં છે, તમારી ક્વેરી ટાઈપ કરીને અથવા તો માઇક અનમ્યુટ કરીને પૂછી શકો. ઓકે. સો ફર્સ્ટ થિંગ ઇઝ અબાઉટ ઇન્ટરવ્યુઝ. બરાબર. જે મારે કોઈ ઇન્ટરવ્યુના જેને આપ્યું છે એની જોડે ડાયરેક્ટ વાતો નથી થઈ, પણ જે વાતો મારે ઇનડાયરેક્ટલી થઈ, જે મને ફીડબેક મળી વાયા વાયા, બરાબર. સો આઈ એમ ગેટિંગ અ વેરી પોઝિટિવ વાઇબ ફ્રોમ ધ વેરી થિંગ. ફર્સ્ટ થિંગ એવું મને લાગે છે કે ધીઝ આર ધ ઇન્ટરવ્યુઝ વેર ધ ફોકસ ઇન ઓન સિલેક્શન. મેં તમને આગળ પણ વાત કરી હતી કે ઇન્ટરવ્યુ બે ટાઈપના હોઈ શકે. વન ઇઝ ફોર રિજેક્ટિંગ ધી ઇન્ટરવ્યુઅર્સ. રિજેક્શન એટલે રિજેક્શન્સમાં કેવું હોય કે તમને એક ક્વેશ્ચન પૂછો, તમને જવાબ આવડી ગયો, દે વિલ ઇન્ક્રીઝ ધ લેવલ સો દેટ યુ ડોન્ટ નો ધ આન્સર. તમે એનો પણ જવાબ આપી દીધો. ધ લેવલ વિલ બી ઇન્ક્રીઝિંગ સબસિક્વન્ટલી ટિલ ધ પોઈન્ટ વેર યુ બ્રેક. મતલબ કે ત્યાં ફોકસ એવો હોય છે અમુક ઇન્ટરવ્યુઝમાં કે જ્યાં તમને રિજેક્ટ કરવામાં આવે, રાઈટ. બટ વેર એઝ ઘણા ઇન્ટરવ્યુ ઇન્ક્લુડિંગ ધીસ ટાઈમ ધ ફોકસ ઇઝ ઓન સિલેક્શન. ઘણીવાર બેલેન્સ પણ હોય છે, રાઈટ. મોરલેસ બેલેન્સ હોય છે. મોરલેસ સિલેક્શન બેઝ ઇન્ટરવ્યુઝ કેવા હોય કે જેમાં તમને પૂછવામાં આવે કે વોટ આર ધ થિંગ્સ યુ આર કમ્ફર્ટેબલ વિથ. તમે જે બોલો છો એની અંદર તમને કેટલી ખબર છે, બરાબર. સો ધ ફોકસ વિલ બી ઓન ધ ડિટેલિંગ. બરાબર. તમને ડિટેલ્સ પૂછવામાં આવશે. તમને પૂછવામાં આવશે કે તમે એમ કહો છો કે હું બુક વાંચું છું, તો કેમ બુક વાંચો છો, કેવી બુક વાંચો છો, ક્યારે વાંચી, શું વાંચી, રાઈટ. અને આઈ થિંક વી ઓલ હેવ જે ઇન્ટરવ્યુ માટે આપણે પ્રિપેરેશન કરી હતી, ધ બેઝિક પર્પઝ એન્ડ બેઝિક ફોકસ વોઝ ઓનલી ધીસ કે તમે જે બોલવાના છો, તમે જે બોલો છો એ રીઝન હોવું જોઈએ, લોજિકલ હોવું જોઈએ, અને તમને ખબર હોવું જોઈએ કે તમે શું કર્યું છે, રાઈટ. ઇન્ટરવ્યુની લેન્થ પણ મેં સાંભળ્યું છે કે ઇન્ટરવ્યુ લેન્થ આર ક્વાઇટ લોંગ. સો મે બી 25-30 મિનિટ્સ, 20 to 30 મિનિટ્સ વચ્ચે રહે છે ઓન એન એવરેજ. એન્ડ ઇટ્સ અ ગુડ સાઇન. કારણ કે આટલા એક્સપર્ટ્સ, આટલા અનુભવી લોકોને, આવા પેનલ મેમ્બર્સ જે બહુ જ ઓનરેબલ, રિસ્પેક્ટેબલ છે, એ લોકો જોડે એ સ્કિલ અને એબિલિટી છે કે જેમાં એ લોકો તમને જજ કરી લેશે, રાઈટ. સો ટાઈમ એન્ડ અગેન આઈ હેવ ઓલવેઝ સેડ કે ડોન્ટ ટેક ઇન્ટરવ્યુ એઝ એન ઇન્ટરવ્યુ. ઓલવેઝ ટેક ઇન્ટરવ્યુ એઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ હેવ અ ગ્રેટ કન્વર્ઝેશન. બરાબર. ગ્રેટ કન્વર્ઝેશન જે અધરવાઇઝ તમને મોકો ના મળત. બરાબર. ચેરમેન જે હોય જીપીએસસી ના, મતલબ દે આર વેરી સિનિયર ઓફિશિયલ્સ, આઈએએસ આઈપીએસ અધિકારીઓ હોય, વર્ષોના અનુભવ પછી એ આ તબક્કે પહોંચે, અને એ લેવલના લોકો જોડે તમને 1-to-1 વાત કરવાનો મોકો મળે, રાધર દેટ ઇઝ અ ફોર્ચ્યુન. બરાબર. ઇટ સેલ્ફ ઇઝ એન એવોર્ડ, itself is an achievement. બરાબર. તો યુ શુડ ફીલ હેપી એન્ડ યુ શુડ નોટ બી વરીડ કે ભાઈ હું તમે એમને ઇમ્પ્રેસ કરશો. ટ્રસ્ટ મી, even you, me, any one of us, if they tries, you won't be find it feasible and possible. Because એ લેવલે એ લોકોને તરત દેખાઈ જાય કે તમે દેખાડો કરો છો અથવા તો તમે જે બોલો છો એ તમે રિયલ છો. So what I always emphasize is have just a good conversation. બસ ત્યાં જાઓ, વાર્તાલાપ કરો, બરાબર, વાતચીત કરો, ખુશ થઈને પાછા આવો, વાતચીત. ઠીક છે. આપણે કોઈ એમને ઇમ્પ્રેસ નથી કરવા, જેવા તમે છો એવા તમે બતાવો, રાઈટ. બી ઓનેસ્ટ, બી ટ્રુથફુલ, એન્ડ ઓલવેઝ સ્ટિક્સ ટુ ધી વેલ્યુઝ ઓફ અ સિવિલ સર્વન્ટ. આ ટ્રીક છે. તમને જે પણ અમુક થોડા ટ્રિકી ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે કે સિવિલ સર્વન્ટના એંગલથી તમે કોઈ પણ પ્રશ્નને જોશો, સો યુ વિલ બી એબલ ટુ આન્સર ઇન અ મચ એફિશિયન્ટ વે. જેમ કે ઘણીવાર તમને ચોઈસ આપવામાં આવે છે. આઈ હેવ હર્ડ સો there is a choice between X person, Y person, Z person.
એન્ડ ઇટ્સ અબાઉટ કે તમે કોને હેલ્પ કરશો, કોને મદદ કરશો, કઈ પ્રાયોરિટીમાં હેલ્પ કરશો, રાઈટ? ઘણી વાર પૂછે છે ને આ ટાઈપના ક્વેશ્ચન. જો તમે ઇન્ટરવ્યુ વાળા જે છે they might be following it very rigorously. તો જ્યારે આ ટાઈપના પ્રશ્નો આવે તો તમારું ડિસિઝન કેવું હોવું જોઈએ? આઈ હેવ હર્ડ ધેટ ઇવન ઇન સમ ઇન્સ્ટન્સીસ these kind of questions were back to back. આઈડિયલી અહીંયા બે કોન્સેપ્ટ છે ટ્રાવેલિંગ વાળા ક્વેશ્ચન્સ માટે, રાઈટ? મોર ઓર લેસ આ બધાનું હું તમને એક મોટું મોટું ઓવરઓલ કન્સેપ્ટ સમજાવું છું. અહીંયા એક કોન્સેપ્ટ છે જે સિવિલ સર્વિસનો છે, પોલિટિકલ ન્યુટ્રાલિટી અને નોન પાર્ટીશનશિપ. બરાબર, આ બધા તમારે અત્યારે ઇન્ટરવ્યુની અંદર આ વેલ્યુઝ ચેક થાય છે. બરાબર, હું એ જ ડાયરેક્શનના તમને પ્રશ્નો પૂછું છું કે કોને ગાડીમાં બેસાડશો, કોને નહીં બેસાડો, કોને પહેલા મદદ કરશો, કોને પહેલા ડ્રોપ કરશો. બરાબર, એન્ડ વી આર એડહરિંગ ટુ ઇક્વાલિટી એન્ડ નોન ફેવરેટિઝમ. બરાબર, આ ચાર વેલ્યુ તમે સમજો ને તો તમને આના બધા જ જવાબ મળી જાય. ન્યુટ્રાલિટી એટલે મારા માટે કોઈ વ્યક્તિ એવું ન હોવું જોઈએ કે જેને હું વધારે ઇમ્પોર્ટન્સ આપું. બરાબર, મારા માટે કોઈ વ્યક્તિ એવું ન હોવું જોઈએ કે જેને હું વધારે ઇમ્પોર્ટન્સ આપતો હોઉં. બરાબર, મારા માટે દરેક વ્યક્તિને સમાન ઇમ્પોર્ટન્સ અપાવી જોઈએ. રાઈટ, આઈ કેન નોટ હેવ એનીબડી ગિવન મોર પ્રાયોરિટી. બરાબર, કે ભાઈ તું વાલો છે, તું દવલો છે. નો, ધેટ કાઇન્ડ ઓફ એપ્રોચ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. સમજો તમે આ વાતને. ઠીક છે, સો તમારો આન્સર કેવો હોવો જોઈએ કે જો મને પૂછે કે એક્સ લીડર, વાય લીડર, ઝેડ લીડર, એક્સ પોપ્યુલર પર્સનાલિટી, વાય પોપ્યુલર પર્સનાલિટી, ઝેડ પોપ્યુલર પર્સનાલિટી, તમે કોને ચૂઝ કરશો? સર, હું મને જે પણ વ્યક્તિને પહેલા મળીશ, ઓલવેઝ ગવર્મેન્ટમાં સર્વિસ કેવી રીતે અપાય? ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ. બરાબર, જે વ્યક્તિ પહેલો સેવા લેવા આવે આપણે એને કામ કરવાનું હોય ને. આપણે એવું ના રખાય કે ભાઈ મને આ વ્યક્તિ જોડે ફાવે છે, કે તો આની પોલિટિકલ આઈડિયોલોજી, કે મારા લાઇકિંગ, મારું સ્પોર્ટ્સ પર્સન, કે મારી કોઈ બી ચોઇસ છે. સી ઇટ્સ નેવર અબાઉટ અ ચોઇસ. ઇફ યુ રિયલી અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ ઓફ વ્યૂ ઇઝ ઇટ્સ નોટ અબાઉટ ચોઇસ કે તમને કોણ ગમે છે, કોણ નથી ગમતું. ધ ક્વેશ્ચન વોન્ટ્સ ટુ ચેક ધીસ ઓનલી કે તમે કોઈ વાલા દવલા ના કરો. ફોર એક્ઝામ્પલ, તમને 3 ઐતિહાસિક કેરેક્ટર પૂછવામાં આવે જેનું મે બી મારા તમારા મતે કન્ટ્રીબ્યુશન વધારે ઓછું હોઈ શકે, બટ દે ઓલ આર લેજેન્ડ્સ. બરાબર, સો એમાંથી તમે કોને ચૂઝ કરશો? યુ કેન નોટ હેવ અ ચોઇસ. બરાબર, તો યોર ચોઇસ હેઝ ટુ બી કે સર, જેમ સિવિલ સર્વન્ટનું મેઇન કામ હોય કે જે મદદ માંગવા આવે, જે પહેલા માગે એને પહેલા આપીશું. હવે એવું બી પૂછી શકે ત્રણેય સાથે છે તો શું કરશો? તો સર, બંનેની ત્રણેયની નીડ પર. પછી કેવું આવે કે તમે એક્સ ડાયરેક્શનમાં જઈ રહ્યો છો, એમને વાય ડાયરેક્શનમાં જવું છે. સો વિલ આસ્ક ધેમ કે ભાઈ કોઈની અર્જન્સી ના હોય તો જે વ્યક્તિઓ આપણી ડાયરેક્શનમાં છે એને પહેલા હેલ્પ કરશો, અને દેન ડિપેન્ડિંગ ઓન યોર પોઝિશન, યોર કન્ડિશન, તમે વધારે ક્લેરિટી પૂછો તો તમે પ્રોપર જવાબ આપી શકો. રાઈટ, સો મે બી આનો કોઈ સાચો જવાબ ના હોય. આનો જવાબ એવો જ હોય સ્પષ્ટપણે કે સર, ડેફિનેટલી જે વ્યક્તિ મને પહેલા મળ્યા. પછી ઘણી વાર એવા 2-3 લીડરના નામ પૂછે જેમાંથી એકની પોલિટિકલ આઈડિયોલોજી જોડે તમે એગ્રી છો, વાયની જોડે નથી, ઝેડની જોડે નથી. તો આમાં તમે શું ચોઈસ કરશો? આઈ વુડ સે અગેન એવોઇડ ચોઇસીસ. તમારે પોલિટિકલ ન્યુટ્રાલિટી રાખવાની છે, નોન પાર્ટીશનનો ગુણ તમારે ફોલો કરવાનો છે. આજે ગુજરાતમાં એક્સ પાર્ટીની ગવર્મેન્ટ છે, કાલે વાય પાર્ટીની ગવર્મેન્ટ આવશે, શું તમે સિવિલ સર્વન્ટની જોબ છોડી દેશો? કેન યુ ડુ ધેટ? વિલ યુ ડુ ધેટ? નો, ધેટ ઇઝ નોટ એક્સપેક્ટેડ ફ્રોમ યુ. સમજાય છે? તો તમારો આન્સર કેવો હોવો જોઈએ? સર, આઈ વિલ હેવ, અને પૂછી કે તમે કોની જોડે ટાઈમ સ્પેન્ડ કરશો, કોની જોડે ડિનર માટે જશો. યુ વિલ લવ ટુ ડુ વિથ એની ઓફ ધેમ. ધ રીઝન ઇઝ ઓલ આર રિસ્પેક્ટેડ પર્સન્સ, અને તમે જે એની જોડેથી સાંભળ્યું છે ઇટ ઇઝ જસ્ટ અ વેરી નોર્મલ થિંગ. અને તમારા જે પણ ઓપિનિયન છે ધીઝ આર નથિંગ બટ બાયસીસ. તમારા ઓપિનિયન કંઈ નથી, બાયસીસ છે. તમે સેકન્ડ હેન્ડ, થર્ડ હેન્ડ ઇન્ફોર્મેશન સાંભળી છે. આ વ્યક્તિ આવા છે, નાણે આવું કર્યું, નાણે આવું કર્યું. નો, ડોન્ટ ડુ ધેટ. તમારો રોલ છે દરેક વ્યક્તિને ઓનેસ્ટ ફર્સ્ટ ચાન્સ તમે જાતે જજ કરો ને. બરાબર, કોઈના માટે બાયસ રાખશો કે ભાઈ આ વ્યક્તિ આવા જ છે તો મે બી એમને સારા ગુણો, એમની સારી વેલ્યુ તમે શીખી નહીં શકો. દરેક વ્યક્તિ જે એક લેવલે પહોંચ્યું છે દે હેવ સમ પોઝિટિવ થિંગ્સ. સો તમને કોઈ ચોઇસ મળે તો યુ હેવ ટુ બી એવરી વન ઓફ ધેમ. ધ રીઝન ઇઝ એવરી વન વિલ ટેલ યુ
કોઈ પણ સિક્વન્સમાં સર આઈ ડોન્ટ માઇન્ડ આઈધર. દરેક જોડેથી મારે તો શીખવાનું જ છે. દરેક વ્યક્તિ મારા માટે તો ગુરુ સમાન જ છે. સમજાય? તો આઈ થિંક પોલિટિકલ ફેવરેટ ના અપાય. આઈ વુડ હેવ નોટ ગિવન ઇટ. સર આઈ ડોન્ટ ફેવર પોલિટિકલ લીડર્સ. I might be having liking towards this, but there is nothing like favorite. જે સારા કામ કરે છે, જે પબ્લિક ફેવરમાં વર્ક કરે છે, જેનું વર્ક મને એ પોઈન્ટ ઓફ વ્યૂથી સારું લાગ્યું એ મારા માટે ત્યારે ફેવરિટ છે. આઈ ડોન્ટ લાઈક અ પર્સન એઝ પર સી. અમુક એમની ચોઇસીસ સારી લાગે, અમુક વધારે ખરાબ લાગે, હું એ પ્રમાણે ડિસિઝન લઉં છું. આઈ ડોન્ટ ફિક્સ માય સેલ્ફ કે આ વ્યક્તિ આવો જ છે. સમજ્યા? સો આઈ વિલ બી આન્સરિંગ ધીઝ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ લાઈક ધીસ. બરાબર, આ એક કાઇન્ડ ઓફ ક્વેશ્ચન છે. બીજો એક ક્વેશ્ચન તમે પૂછ્યો કે ભાઈ કરપ્શન રિલેટેડ ઘણા બધા ઇશ્યુઝ આવે છે. બરાબર, કરપ્શન રિલેટેડ તમને સવાલ પૂછાય તો તમે કયો જવાબ આપશો? ફર્સ્ટ ઓફ ઓલ, કરપ્શન માટે પહેલી એક વસ્તુ ક્લેરિટી રાખવાની, કરપ્શન ઓફ સ્મોલ એમાઉન્ટ, લાર્જ એમાઉન્ટ, એવરીથિંગ ઇઝ ડિસ્પિકેબલ. એક પણ ન કરાય. બરાબર, અને કોઈ કરતું હોય તો કચેરીના વડા તરીકે, ક્લાસ 1 ઓફિસર તરીકે તમારે એને રોકવાની ફરજ પડે. રાઈટ? સો નેક્સ્ટ પ્રશ્ન આવે કે કરપ્શનને ડિફિકલ્ટ કઈ રીતે કરશો? બરાબર, તો આના માટે તમે આરટીઆઈ તમને ખબર છે. બરાબર, તમને કોન્સેપ્ટ ખબર છે ટ્રાન્સપરન્સી, તમને કોન્સેપ્ટ ખબર છે એકાઉન્ટેબિલિટી. સો વોટ યુ કેન ડુ, યુ કેન હેવ અ મીટિંગ ફર્સ્ટ ઓફ ઓલ, જ્યાં તમે જેવા એપોઇન્ટ થઈને જાઓ, તમે તમારા ફર્સ્ટ પોસ્ટિંગ વખતે અથવા તો જેવું ટ્રાન્સફર પછી તમે એ જગ્યાએ જશો ત્યાં તમે તમારી વેલ્યુ સિસ્ટમને મૂકશો કે ભાઈ આપણે બધા આ રીતે કામ કરશું અને આઈ કન્સિડર યુ ઓલ આર 100% ઓનેસ્ટ. બરાબર, મારી નજરમાં તમે અત્યારે બધા પ્રામાણિક છો. નાઉ ઓનવર્ડ્સ વોટ એવર એક્શન્સ ઓર યોર રિએક્શન્સ વિલ બી, તમે જે પરિસ્થિતિમાં કેવો રિએક્ટ કરશો એ પ્રમાણે હું તમને જજ કરીશ. યુ વિલ હેવ ટુ યુઝ ધ સિસ્ટમ જ્યાં તમે ટ્રાન્સપરન્સી રાખો. જે ફોર એક્ઝામ્પલ ઇફ ટેક્સ ડિપાર્ટમેન્ટ તો ટેક્સ પેયર, ઇફ ઇટ્સ ડેપ્યુટી કલેક્ટર તો જનરલ પબ્લિક, ટ્રાઇબલ ડેવલપમેન્ટ તો રિસ્પેક્ટેડ એરિયાની જે ટ્રાઇબલ પબ્લિક છે એ. બરાબર, તો એસેન્શિયલી તમે શું કરશો, તમે પહેલા કહેશો કે ના ભાઈ આઈ વિલ હેવ 100% નોન ટોલરન્સ પોલિસી. બરાબર, ટુવર્ડ્સ અ કરપ્શન. જો મારા ધ્યાનમાં કોઈ આવ્યું, કોઈ કમ્પ્લેન આવી તો આઈ વિલ ઇન્વેસ્ટિગેટ ફર્સ્ટ ઓફ ઓલ. એન્ડ ઇફ ધ ઇન્વેસ્ટિગેશન gives નેગેટિવ રિઝલ્ટ તો વાંધો નહીં. ઇફ ઇન્વેસ્ટિગેશન gives પોઝિટિવ રિઝલ્ટ કે તમે હવે કોઈ વસ્તુમાં ઇન્વોલ્વ છો, there will be legal consequences and I will not hesitate to bring forward the departmental and as per the guidelines જે પણ પ્રોસિજર છે એ પ્રોસિજર કરતા હું અટકીશ નહીં. બરાબર, સો બહુ સિમ્પલ છે કે તમે, અને અગેન ડિપાર્ટમેન્ટમાં કરપ્શન થાય છે નથી થતું, તમે એના ભાગ નહીં બનો તો શું, બનો તો શું? બહુ સિમ્પલ સવાલ છે. આ સવાલનો એક જ જવાબ હોય, સર આઈ ડોન્ટ ડુ ઇટ. તમે, હું નથી માનતો તમે નહીં કરો. સર મારી લાઈફમાં આટલા વર્ષ તો હું જીવ્યો, આટલા વર્ષ તો મેં નથી કર્યું. એન્ડ આઈ ડોન્ટ થિંક કે મને ખાલી એટલી વસ્તુઓ માટે હું સિસ્ટમમાં જઉં છું. બરાબર, તો આઈ વોન્ટ ડુ ઇટ. અને મારી એ ડ્યુટી છે. બરાબર, કે ના કરવાનું હોય then you can cite some of the incidences where you have reacted otherwise. બરાબર, કે જ્યાં ઓપોર્ચ્યુનિટી હોવા છતાં તમે કરપ્શન નથી કર્યું, જોયું હોય તો. બરાબર, જો તમને એવી પરિસ્થિતિ આવી હોય તો ત્યાં તમે આઉટસ્પોકન બનીને પણ ગયા છો અને તમે એ રીતે કામ કર્યું છે. રાઈટ? સો એ બધી વસ્તુઓની તમારે વાત કરવાની છે. ઠીક છે? સો ડોન્ટ વરી અબાઉટ સ્પેસિફિક એક્ઝામ્પલ્સ, તમને આપોઆપ મગજમાં આવે એ બધા જ જવાબ આપજો. બરાબર, કયા કયા રિફોર્મ્સ આવી શકો, તો તમે ટ્રાન્સપરન્સી લાવો, તમે ઓવરઓલ એકાઉન્ટેબિલિટી એન્શ્યોર કરો, એમાં તમે રિપોર્ટિંગ લાવો. બરાબર, તમે અલગ અલગ પ્રકારની સિસ્ટમ બિલ્ડ કરી શકો. દરેક વ્યક્તિ ફોર એક્ઝામ્પલ ક્યાં જાય છે, કેમ જાય છે, કેવી રીતે વાત કરે છે. બરાબર, અને ટેકનોલોજીનો યુઝ કરો. બરાબર, તમે પોઝિટિવ રિઇન્ફોર્સમેન્ટ વાપરો. બરાબર, જ્યારે ડિપાર્ટમેન્ટ સારી દિશામાં વર્ક કરે, તમે મેડિટેશન, યોગા, બરાબર, એ બધી વસ્તુઓને ઇન્ટ્રોડ્યુસ કરો. ડિપાર્ટમેન્ટની અંદર એક પોઝિટિવ સિસ્ટમ લાવો. બરાબર, ઓફિસને થોડી રિફોર્મ કરો, રિવાઇવ કરો, પોઝિટિવ રિઇન્ફોર્સમેન્ટ કરો. ખાલી નેગેટિવ રિઇન્ફોર્સમેન્ટ તો વાત કરી જ કે લીગલ એક્શન લેશો, જોડે જોડે હું પોઝિટિવ એક્શન લઈશ કે જે કામ ડિપાર્ટમેન્ટનું સારું થાય છે તો તમે આખી ઓફિસને એપ્રિશિએટ કરશો. કોઈ પણ અચીવમેન્ટ આવશે, તમે સારા કામ કરશો, યુ વિલ ડેડિકેટ ટુ ધેમ. એક નાનકડી પાર્ટી, નાનકડી છેલ્લે કઈ નહીં આઈસ્ક્રીમ પાર્ટી, બરાબર, કે એવું કંઈક બ્રેક આવર્સમાં તમે અરેન્જ કરશો. બરાબર, સવારનો નાસ્તો લોકોને બધાને ભેગા મળીને ખાશો, એક ટીમ સ્પિરિટ બિલ્ડ કરશો. બરાબર,
અને તમે બધા એ સમજશો કે, અને તમે બધાને એક વેલ્યુ સમજાવશો, રાઈટ, જે તમને ટ્રેનિંગ દરમિયાન પણ શીખવાડશે કે ભાઈ વી ઓલ આર સિવિલ સર્વન્ટ્સ, અને સિવિલ સર્વન્ટ્સની સેલરી હવે આમ પણ વધી ગઈ છે, હવે હજુ વધશે, તો sufficient amount of money we all will be getting. But if we are getting for some penny amount, any amount, even lakhs of rupees is a penny amount. આપણે બધા કરોડપતિઓ છીએ, રાઈટ? વિચારો તમારું અત્યારે ક્લાસ 1 નું પેકેજ અરાઉન્ડ 10 લાખ છે, મોરલેસ. બરાબર, વિચારો તમારી 20, 25, 30 વર્ષની જોબ હોય અને જસ્ટ તમારી સેલરી ઇવન 5% દરે બી ગ્રો થાય, હાઉ લાર્જ ઇટ વિલ બી. બરાબર, તો ઇન ધીસ સર્કમસ્ટાન્સીસ ડુઈંગ કરપ્શન ઇઝ અગેન અ નોનસેન્સ થિંગ. તમે આ પ્રકારની સમજણ તમારા સબઓર્ડિનેટ્સને આપો કે ફાલતુ વસ્તુઓમાં ફસાતા નહીં. બરાબર, નાની નાની લાલચમાં તમે કામ નહીં કરી શકો, તમારું ઇન્ડિપેન્ડન્સ જોખમમાં આવી જશે. આ બધું તમારે એમને જણાવવાનું પણ છે, એટ ધ સેમ ટાઈમ એમને બીવડાવવાના પણ છે કે ભાઈ આઈ વિલ નોટ હેઝિટેટ ટુ ટેક અ લીગલ એક્શન. બરાબર, સો ઇફ યુ કમ્બાઇન ધીસ ટુ, યુ કેન ગીવ અ ગુડ આન્સર. બરાબર, ધીસ ઇઝ વોટ આઈ પ્રેક્ટિકલી ડુ. બરાબર, તો ઠીક છે. બરાબર, બાકી સિસ્ટમનો ભાગ બનશો કે નહીં, આઈ હેવ નોટ બીન એવર અ પાર્ટ ઓફ સચ કાઇન્ડ ઓફ સિસ્ટમ્સ એન્ડ આઈ વોન્ટ બી. બરાબર, હાઉ કેન યુ બી શ્યોર ઓફ? સર, ધીસ ઇઝ વોટ આઈ હેવ લિવ્ડ ફોર, ધીસ ઇઝ વોટ આઈ હેવ લિવ્ડ થ્રુ. ઇટ્સ ઇન માય વેલ્યુ સિસ્ટમ. બરાબર, તો વેલ્યુ સિસ્ટમ છે, એને પ્રૂવ કરવાની જરૂર નથી. અને ઓલવેઝ રિમેમ્બર, ઇન્ટરવ્યુ ઇઝ નોટ અબાઉટ ગિવિંગ વોટ આન્સર, ઇટ્સ અબાઉટ વોટ મેનર યુ આન્સર. તમે શું આન્સર આપો છો એમ નહીં, કેવી રીતે જવાબ આપો છો. ઇટ્સ અબાઉટ હાઉ. તમે એ જ વાક્યને બોલો તો એરોગન્ટ બી લાગે ને, એ જ વાક્યને બોલો તો મોસ્ટ સિન્સિયર પણ લાગે. ઠીક છે? સો ડોન્ટ વરી, એક હમ્બલ નોર્મલ પર્સન થઈને જાઓ, એક શીખવાની દાનતથી જાઓ. ટ્રસ્ટ મી, યુ વિલ હેવ ગેટ ગુડ માર્ક્સ. ઠીક છે? તો આઈ થિંક ધીસ કવર્સ સમથિંગ અબાઉટ ઇન્ટરવ્યુઝ. ઇન્ટરવ્યુ બાબતે બીજા કોઈને કોઈ પ્રશ્નો છે? પોલિટિક્સ રિલેટેડ, કોઈ પણ રિલેટેડ કોઈ પણ ચોઇસ આપે, અવોઇડ ચોઇસીસ. My always answer is avoid choices. The question is never about choice. Its question is itself answer is કે કોઈ ચોઈસ જ નથી સર. મને 3 વ્યક્તિ મળે, જે પહેલો મળ્યો એને પહેલી મદદ કરીશ. કેમ? મારે મદદ જ કરવી છે, મારા માટે શું ફેર પડે એ કોને હું ઓળખું છું કોને નથી ઓળખતો, રાઈટ? સિનિયર કરપ્શન કરે તો તમે તમારી લિમિટ્સમાં તમે હેન્ડલ કરી શકો. બરાબર, તમારે એમને મોઢા પર ના જ કહેવાય જવાય. બરાબર, કે ભાઈ સિંહ તારું મોઢું ગંધાય છે, યુ કેન નેવર ડુ ધેટ. બટ યુ કેન ફર્સ્ટ ઓફ ઓલ બી રિસ્ક એવર્સ, તમે એમનાથી દૂર રહો. બરાબર, એમના એક્શન્સ જે તમે લાગે એ પણ કરો, અવોઇડ કરો. અને ઘણી વાર એવું થશે કે જ્યારે તમારા પર ફોર્સ બી આવશે, તો યુ કેન હેવ અ ચોઇસ. અને ટ્રસ્ટ મી, એવી કઈ પરિસ્થિતિ નથી હોતી કે જેમાં તમારે ભાગ બનવું જ પડે. બરાબર, જો એ એક્શન તમારા થ્રુ લેવા આવતું હોય તો તમે ના પાડી દો કે સોરી સર, ધીસ ઇઝ અગેન્સ્ટ માય એથિક્સ, બટ આઈ વોન્ટ બી એબલ ટુ પરફોર્મ ઇટ. એઝ સિમ્પલ એઝ ધેટ. યુ કેન હેવ અ ડિફરન્ટ ચોઇસ, પણ ડોન્ટ બીકમ અ લેજેન્ડ અને જ્યાં તમે ક્રુસેડ ઉપાડો. નો, એટલીસ્ટ ધેટ ડોન્ટ આન્સર ઇન ધેટ કાઇન્ડ ઓફ ફેશન. ના ના, હું તો લડી લઈશ ને, સિનિયરને ધમકાઈ કાઢીશ. ભાઈ, ઘરે બેસી જશો. રાઈટ, ડોન્ટ ગિવ ધીસ કાઇન્ડ ઓફ rebellious answer. It's not even logical and not even એડવાઇઝેબલ કે આવા જવાબ આપો. એક ઓનેસ્ટ સિન્સિયર જવાબ હોવો જોઈએ, સર હું પોતે અવોઇડ રહીશ, અને મે બી મારા વર્તનથી, મારા બિહેવિયરથી, બરાબર, જે વર્તણૂક થશે એમાં જો સિનિયર સાહેબને લાગશે, સો ધી વિલ આસ્ક મી. નહીં લાગે તો ઠીક છે, મે બી દે નો સિસ્ટમ મોર દેન મી એન્ડ આઈ એમ નો બડી ટુ ગાઈડ ધેમ. બરાબર, તો એ પોતાના લેવલથી ઉપર સિનિયરને જઈને કેવું ડિપાર્ટમેન્ટમાં હોઈ શકે, ના બી હોઈ શકે. આઈ હેવ નેવર બીન અ પાર્ટ ઓફ ધીસ. બરાબર, સમ પીપલ આઈ હર્ડ ઇનડાયરેક્ટલી કે આ ટાઈપનું હોય છે, બટ હાવેવર ઇન ધી ઓફિસીસ વેર આઈ હેવ વર્કડ, આઈ હેવ ફાઉન્ડ ટુ બી કાઉન્ટર પ્રોડક્ટિવ. એવું મેં તો જોયું નથી. બરાબર, એ રીતનું ઓફિસ હોય શકે કે ભાઈ બહારથી લોકોને લાગે કે બધે કરપ્શન છે, બટ મને તો નથી જોયું. મેં તો સર જોયું છે કે બધા ઓફિસર્સ, ઇવન આને તમે બીજી રીતે બી કામ કરો કે ભાઈ મારા ફ્રેન્ડ્સ છે, તમે લોકો જો સિસ્ટમમાં નથી તો જે છે એવી રીતે કહી શકે સર અમે તો ઓવરટાઈમ બી કામ કરીએ છીએ. અમારા સિનિયર, અમારા જે ધારો કે તમે એસટીઆઈ છો કે તમે એવા કોઈ ક્લાસ 3 પર છો, તો તમે કહી શકો કે સર અમારા સિનિયર ઓફિસર, ક્લાસ 1 ઓફિસર છે, અમે એમને કામ કરતા જોયા છે. કોઈ પણ પ્રકારના લાલચ વગર, જે ઓનેસ્ટીથી, જે ઇન્ટિગ્રિટીથી એ લોકો કામ કરે છે, રજાના દિવસે આવે છે, કોઈ પણ પ્રકારના લાલચ વગર એ લોકો રાતના 11-12 વાગ્યા સુધી કામ કરે છે ટેક્સ ડિપાર્ટમેન્ટમાં છો, તો ધીસ વિલ બી યોર ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ.
બરાબર, બીજા ડિપાર્ટમેન્ટનું મને આઈડિયા નથી. સો તમારો એક ઓનેસ્ટ આન્સર હશે, આઈ થિંક પીપલ વિલ એપ્રિશિએટ. બરાબર કે હા સાચી વાત છે. અને હવેના ડિપાર્ટમેન્ટ એવા નથી, કરપ્શન નથી થતા એટલા, અને કરવા અઘરા બી છે અને જોખમી બી છે. સો કોઈ એવા મૂર્ખા બનતા બી નથી, ટ્રસ્ટ મી. બહારથી જેટલી ખરાબ ઇમેજ લાગે એટલી હોતી પણ નથી. બાકી કરવા વાળા બધે કરે છે, યુ કેન નોટ ડુ ધેટ. બટ યસ, યુ કેન બીકમ અ રોલ મોડેલ, યુ કેન ક્રિએટ અ સિસ્ટમ એન્ડ થિંગ્સ વિલ ઓટોમેટિકલી સ્મૂથન આઉટ. ઠીક છે. સો આ કેટલાક પ્રશ્નો થયા કે જે આપણે ઇન્ટરવ્યુ બાબતે ડિસ્કસ કર્યા. રાઈટ, આઈ થિંક ઇન્ટરવ્યુ બાબતે હવે બધી ક્લેરિટી આવી ગઈ. સો વિલ મૂવ ટુવર્ડ્સ ધી suggestions to make GST more effective. I think that will be again કે ભાઈ ટેક્સ બેઝ વધારો, બરાબર, બેઝ વધારો, જે એક્ઝિસ્ટિંગ બેઝની અંદર કવર છે એનું મોનિટર કરો, એન્ડ રાધર દેન જસ્ટ બેઝડ ઓન ધી રિપોર્ટ્સ, બરાબર, તમે ફિલ્ડ પ્લસ રિપોર્ટ્સને ભેગી કરો. બરાબર, તમે રિટર્ન્સ જુઓ અને એ રિટર્ન્સની કમ્પેરિઝનમાં એકચ્યુઅલી એ વ્યક્તિનો બિઝનેસને ઓબ્ઝર્વ કરો ફિલ્ડમાં જઈને. ઇફ યુ ફાઇન્ડ ડિસ્ક્રિપન્સી તો તમને ખબર પડશે. ટેક્સ બેઝ બ્રોડન કરો. દેટ મીન્સ કે મોટાભાગના લોકો ઇવન ટેક્સ બ્રેકેટમાં હોવા છતાં રજિસ્ટ્રેશન લેતા નથી, અથવા તો ઓછું ટર્નઓવર બતાવે છે તો ટેક્સ એવોઇડ કરે છે. સો વોટ આર ધ વેઝ? દેન યુ કેન હેવ અ કોન્ફરન્સીસ, ડિસ્કશન્સ. મે બી ઇવન મેં પણ પોતે 3 આઉટરીચ પ્રોગ્રામ કર્યા કે જ્યાં જીએસટી એમનેસ્ટી સ્કીમ પર મેં અલગ અલગ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ, પેનલિસ્ટ, આઈસીએઆઈ, બાર એસોસિએશન, બરાબર, સીએ ગ્રુપ્સ, બધા જોડે મેં વાત કરી. સો ઇટ ઇઝ અગેન વન વેરી સિમ્પલ થિંગ. બરાબર, તો યુ કેન ડુ ધેટ. બરાબર. કયું ઇન્વેસ્ટમેન્ટ એમાં કર્યું? આઈ ડિડન્ટ ગેટ ઇટ. ઠીક છે. સો જીએસટી માં સ્ટ્રીમલાઇન કરો, મે બી જેટલું લેસ ઇન્ટરેક્શન, એ પછી ડિસ્કસ કરીએ. ઓકે, ઇન્વેસ્ટમેન્ટ એમાં કર્યું, સેલરી એટલે કેન યુ ક્લેરિફાઈ કે સેલરી તમારી વધશે તો તમારી સેલરીમાંથી તમે રૂપિયા શેમાં રોકો છો અને કેમ, એ ટાઈપનો પ્રશ્ન? ઓકે, એ તો સિમ્પલ છે કે ઓલવેઝ હેવ એન ડબલ કાઇન્ડ ઓફ થિંગ. જનરલી બે વસ્તુઓ હોય કે ભાઈ ફેમિલી વેલ્યુ છે કે એટલીસ્ટ આઈ વિલ હેવ ટુ હેવ અ 30 to 40% સેવિંગ્સ, બરાબર, અને મેક્સિમમ મારું એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ 40-50% વધારે મારો એક્સપેન્ડિચર ના હોવું જોઈએ. એમાંથી બી 20 થી 30% મારું ફિક્સ એક્સપેન્ડિચર હોવું જોઈએ. બરાબર, અને બાકીનું છે એ કેપિટલ એક્સપેન્ડિચર હોવું જોઈએ. ફિક્સ એક્સપેન્ડિચર એટલે રેન્ટ છે, બેઝિક ઘરની આ બધી વસ્તુ છે. કેપિટલ એક્સપેન્ડિચર એટલે એવી વસ્તુ કે જેનાથી તમે ફ્યુચરમાં તમારે કોઈ બીજી વસ્તુઓની જરૂર નહીં પડે. ઘર માટે કેપેક્સ વિલ બી હાઉસ હોલ્ડ આઇટમ્સ. બાકી તમારે 30 થી 40% ને તમે બે ટાઈપમાં કરો. એક છે રિસ્ક ફ્રી, કે જે કે તેને તમે બોન્ડ છે કે પીપીએફ છે કે એ ટાઈપની સ્કીમ્સમાં તમે ઇન્વેસ્ટ કરો. અને બાકી થોડું તમે રિસ્કી, કે જેમાં તમે મ્યુચ્યુઅલ ફંડ છે કે સ્ટોક માર્કેટ છે એમાં તમે રૂપિયા રોકશો, કે જેથી તમારું ફંડ ડાયવર્સિફાઈડ થાય. રાઈટ, ઇવન ગોલ્ડ બોન્ડની અંદર પણ તમે સેફરની અંદર ઇન્વેસ્ટમેન્ટમાં કરી શકો. સો this is just basic financial awareness, I think, which they are checking. So these are the things you must know. બરાબર, તો આવું કંઈક સરસ સવાલનો જવાબ આપી શકાય. અને ઓલવેઝ કન્સિડર કે ભાઈ સેલેરીમાં જેટલો ખર્ચો ઘટાડશો એટલું જ સેવિંગ વધશે. બરાબર, અને ધ મોર મની સેવ્ડ ટુડે ઇઝ વર્થ મચ મોર ટુમોરો. સો તમારે લાઈફ સ્કેરસિટીમાં બી નથી જીવવાની કે જ્યાં તમે કમાતા હો ને પોતાના પર વાપરતા ના હોય. પણ એવું બી નહીં કે 20,000ની સેલેરી હોય અને મને આઈફોન 15 Pro Max કે 16 Pro Max વગર ચાલે નહીં. બરાબર, that should not be the way. Your expenses has to be in proportion with your income and vice versa. ઠીક છે. Extravagant expenses basing focus on your need rather than your wants and desires and social requirements or perceived social requirements. બરાબર, and show offs and all. બરાબર, believe on what you internally genuinely need. If you're going to use it in a worth way, even that is a good investment. If you are going to just show others કે ના ના જો હું તો કેટલો મહાન કે કેટલી મહાન, તો મારું એન્ટ્રી મારું સ્ટાઇલ પડે તો this is again a non-logical investment. ઠીક છે. સો એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ, લાયબિલિટીમાં નહીં. ઠીક છે. મોબાઈલ ખરીદવા માટે લોન લેવી, ઇટ્સ અ લાયબિલિટી.
ઘર ખરીદવા માટે લોન લેવી ઇટ્સ અગેન અ ડિબેટેબલ ઇશ્યુ, બટ ક્રિએટિંગ અ લોન કાર ખરીદવા માટે ઇઝ અગેન મોર ઓર લેસ અ લાયબિલિટી, રાઈટ? બટ બાઇંગ સ્ટોક્સ, બાઇંગ ગોલ્ડ બોન્ડ્સ, બરાબર, ઇન્વેસ્ટિંગ ઇન શેર માર્કેટ, ધીસ ઇઝ ક્રિએટિંગ એન એસેટ વિચ વિલ ગીવ સમ સ્ટ્રીમ ઇન ફ્યુચર. ન્યૂ પેન્શન સ્કીમની અંદર ઇન્વેસ્ટ કરવી ઇઝ એન એસેટ, રાઈટ? સો યુ શુડ ફોકસ ઓન ગિવિંગ આન્સર્સ લાઈક એસેટ. જેમ ઇકોનોમી લેવલે તમે સમજો એ જ લેવલ તમારું માઇક્રો લેવલે હોવું જોઈએ. સમજાય છે? So these are some things which you can answer. ચલો સેકન્ડ થિંગ, બાકીની બે ત્રણ વસ્તુઓ તો બહુ કોમન છે, હું વર્ષોથી કહેતો આવ્યો છું. બે ડિસિઝન એક સાથે આપણે લઈશું. ઘણા લોકોનું એસટીઆઈ ની પ્રી ક્લિયર થઈ છે, ઘણા લોકો રહી ગયા છે, બરાબર. બંને લોકો માટે ક્લાસ 1-2 ની પ્રી ની ડેટ આઈ થિંક ઇટ્સ 6th એપ્રિલ, બરાબર. મે બી એની અંદર થોડું વેરિએશન આવે બી ખરું, ના બી આવે, બરાબર. વી આર કન્સિડરિંગ કે ના આવે, ઠીક છે, મે બી ના આવે. સો ઇન ધીઝ સર્કમસ્ટાન્સીસ જે તમારું ફોકસ કોના પર હોવું જોઈએ? એસટીઆઈ ની પ્રી થઈ ગઈ તો એની મીન્સની ડેટ આઈ થિંક ઇટ વિલ બી ઇન મે, બરાબર. મોરલેસ ઇન મે હશે, મે એન્ડ કે જૂન, બરાબર. અને અધરવાઇઝ આની ડેટ પ્રીની હવે એકાદ મહિનામાં છે. So your focus has to be, I have always said thousands times, your focus should not be on any class 3 examination. બરાબર. ઓફકોર્સ તમે એવી રીતે તૈયારી કરો કે જેથી તમારો મેજર ગોલ ક્લાસ 1-2 તમારું થઈ જાય. ઓલવેઝ પ્રિપેર ફોર પ્રી એન્ડ મીન્સ મિક્સ્ડ, બરાબર. દિવસને મિનિમમ, અગેન this is where boring part comes, because I do not give any new advice, because I cannot believe and I do not suggest કે basic foundations ક્યારેય અલગ હોય, right? So beginning from the traditional suggestions which I've always given, physical exercise followed by prelim, booster and editorial, followed by any one subject with at least 2 to 3 hours of detailing, followed by another subject, 2 to 3 hours of detailing. At least હવે ટાઈમ છે તો મિનિમમ 20 MCQ ની રોજ પ્રેક્ટિસ કરો. ક્યાંકથી કરંટ અફેર્સનું રેગ્યુલર ડેઈલી એડિટોરિયલ ને એ બધું સાંભળજો. મેગેઝિનમાં ટાઈમ ના વેસ્ટ કરતા, ન્યૂઝપેપરમાં ટાઈમ ના વેસ્ટ કરતા, કોઈ ફાલતુ ટેસ્ટ સિરીઝ ના લેતા, અને સિમ્પલ જો લેવું હોય તો પાસ્ટ યરના ક્વેશ્ચન્સ, પર્ટિક્યુલરલી યુપીએસસી ના છેલ્લા 4 વર્ષના પ્રીના અને જીપીએસસી ના છેલ્લા 4 વર્ષના પ્રીના, આટલું તમે જોઈ લેશો. મેથ્સ ને બધું રોજ થોડું થોડું, હવે 1 કલાક પ્લસ તમારે કરવું પડશે. મેથ્સ અને રીઝનિંગ જે પણ પોર્શન છે એ પ્રમાણે થોડું જોઈ લો. આઈ થિંક ધેટ વિલ બી સફિશિયન્ટ. ઠીક છે. સો ધ એડવાઇસ, ધ પ્લાન, ધ શેડ્યુલ રિમેન્સ ધ સેમ. કોઈ જ ચેન્જ નથી. ઇટ્સ ઓલ અબાઉટ ફોકસિંગ ઓન ધ રાઇટ થિંગ્સ. કોઈ જગ્યાએથી શોર્ટકટ કરવું કે નહીં, આઈ ઓલવેઝ સે નો. કયો સબ્જેક્ટ ક્યાંથી વાંચવો, હાઉ ટુ રીડ ઇચ સબ્જેક્ટ, મેં આખા ડિટેલ વિડીયો કીધા છે. મેઇન્સ અને પ્રીની તૈયારી ભેગી કેવી રીતે કરવી, હાઉ ટુ પ્રિપેર ફોર મેઇન્સના 2 સેશન છે, પાર્ટ 1 અને 2, બરાબર. એન્ડ ઇફ યુ હેવ એની ક્વેશ્ચન, હાઉ ટુ રીડ થી ચાલુ કરીને હાઉ ટુ ફેલ સક્સેસફુલી, કે ભૂલો કઈ કરો છો જે ન કરવી જોઈએ, યુ વિલ ફાઇન્ડ એવરી પોસિબલ થિંગ આઈ હેવ સેડ અર્લિયર, બરાબર. તો પ્લીઝ ચેનલ પર જો 510 વિડીયોઝ હોય તો એ ખાલી એમના નંબર્સ નથી. આન્સર રાઇટિંગ રિલેટેડ તમને હ્યુજ મળશે. 130 to 140 પ્લસ વિડીયો છે જેની અંદર 200 થી વધારે ક્વેશ્ચન્સ મેં જાતે ડિસ્કસ કર્યા છે, બરાબર. સો ઓનલી થિંગ યુ આર રિક્વાયર્ડ ટુ ડુ ઇઝ જસ્ટ સર્ફ થ્રુ ધીઝ વિડીયોઝ. કારણ કે હું વારંવાર એ જ વસ્તુને રિપીટ કરી શકું એટલો મારી જોડે સમય નથી, અને ઇવન અધરવાઇઝ એનું કોઈ મજા બી નથી, બરાબર. સો આઈ કેન નોટ કીપ ડુઈંગ ધ સેમ મિસ્ટેક, સેમ રેપિટેશન, સેમ એડવાઇઝીસ અગેન એન્ડ અગેન, બરાબર. મે બી વિલ સ્ટાર્ટ સમ ન્યૂ થિંગ્સ, બરાબર. એસટીઆઈ ના સિલેબસમાં થોડું ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ બી આવ્યું છે, બરાબર ને. એસટીઆઈ ના જે મેઇન્સનો સિલેબસ છે એમાં થોડું પોર્શનને ચેન્જ કરવામાં આવ્યો છે, બરાબર. તો એના પર બી આપણે એકાદ વાર ચર્ચા કરશું. ન્યૂ સિલેબસ થી કઈ ડાયરેક્શનમાં કઈ ફેર પડે છે કે નથી પડતો, એના પર થોડું બ્રીફમાં જોઈ લઈશું. મે બી નવી સિરીઝ હું ટેક્સેશન ને થોડી ડિટેલિંગ બાજુ લઈ જવામાં વિચારીશ, બરાબર. ઓર મે બી સમથિંગ ન્યૂ કન્સ્ટ્રક્ટિવ કે જ્યાં મને કંઈક નવી મજા આવે, બરાબર. બીકોઝ આઈ કેન નોટ કીપ સીઈંગ ધ સેમ થિંગ અગેન એન્ડ અગેન. અને તમને જે વસ્તુ મારે જણાવવી છે એ મેં ઓલરેડી કહી દીધી છે, બરાબર. કશું નવું છે નહીં.
અને હું એ વસ્તુમાં માનતો નથી કે ભાઈ આ જો સ્પૂન હોય તો હું તમારા મોઢામાં સેમ સ્પૂન વારે ભરીને આપે રાખું. ઓલવેઝ રેઝ યોર લેવલ, રેઝ યોર સ્ટાન્ડર્ડ્સ. બરાબર, અને સ્ટાન્ડર્ડ્સ કેવી રીતે વધશે? કન્સિસ્ટન્સીથી. બરાબર, કોઈ શોર્ટકટ નથી. કોઈ એક્ઝામ મજાકમાં ક્લિયર નથી થતી, ના થશે. એક્ઝામ ક્લિયર થશે સિન્સિયરિટીથી, એક્ઝામ ક્લિયર થશે કમિટમેન્ટથી, ડેડિકેશનથી. ઠીક છે? સો ફોરગેટ અબાઉટ વરીંગ, ફોરગેટ અબાઉટ એનીથિંગ એલ્સ. અને એક અનધર એડવાઇસ, જો કોઈ વ્યક્તિ 2 વર્ષથી વધુ વર્ષથી ફૂલ ટાઈમ તૈયારી કરતું હોય, સ્ટાર્ટ હેવિંગ અ પ્લાન બી. કોઈ એકાદ ગ્રેજ્યુએશન ડિગ્રી લઈ લો, એક્સ્ટ્રા ગ્રેજ્યુએટ તો હશો જ, તો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી લઈ લો. બરાબર, અને કોઈક એક જગ્યાએ એટલીસ્ટ તમારી પ્રોડક્ટિવ એજના પ્રોડક્ટિવ વર્કમાં ટાઈમ સ્પેન્ડ કરવાનો ચાલુ કરો. પ્રિપરેશન ચાલુ રાખવી હોય તો રિલેટિવલી લાઇટ જોબ લો, બટ એટ અ સેમ ટાઈમ ડુ નોટ વેસ્ટ એવરીથિંગ કે જ્યાં તમે ખાલી અને ખાલી નુકસાન કરો. ઠીક છે? પ્રિપરેશન માટે 2 વર્ષ સફિશિયન્ટ છે. એક બે દોઢ 2 વર્ષે પણ જો તમે એમાં એ અન્ડરસ્ટેન્ડિંગ અને કમ્ફર્ટેબલ લેવલે નથી, સો ઇવન સ્પેન્ડિંગ 1 more year will not do anything. ઠીક છે? I have practiced everything while I was in job, while I was having other responsibility, and it is doable. ઠીક છે? પ્લાનિંગ, શેડ્યુલિંગ શું કરાય, કેવી રીતે કરાય, આ બધું જ મેં આગળના અઢળક સેશન્સમાં કીધું છે. ઠીક છે? એમાં કોઈ પરિવર્તન નથી. જે પરિવર્તન વાળી વસ્તુઓ હશે એના પર આપણે ચર્ચા કરશું. રાઈટ? એનીવે, અપાર્ટ ફ્રોમ ધેટ તમારે કોઈ બીજા પ્રશ્નો પૂછવા હોય તો તમે મને પ્રશ્નો પૂછી શકો. આઈ વિલ ઓનેસ્ટલી આન્સર. બરાબર, જે પણ હા હા, પ્લીઝ પ્લીઝ યુ કેન હેવ ક્વેશ્ચન્સ. ઓરલી બોલીને પણ તમે પૂછી શકો. બરાબર, આઈ વિલ રિપીટ યોર ક્વેશ્ચન પ્લીઝ. બોલો બોલો. હમ 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 ઓકે, ફર્સ્ટ થિંગ આઈ વિલ, ઓકે, આઈ ગોટ યોર પોઈન્ટ. પહેલી વસ્તુ કે તમે સારું કહેવાય કે 18 થી તૈયારી કરી, 2 વર્ષ એનજીઓમાં જોબ કરી, દોઢેક વર્ષ બિઝનેસમાં થોડો કામ કર્યો, છેલ્લા 3 એક વર્ષથી તમે પ્રિપરેશન કરો છો પીસીએસ માટે, અને ઇટ્સ નથિંગ રોંગ અબાઉટ ઇટ. બરાબર, પણ હવે બે વસ્તુ સમજો, બે વસ્તુ બહુ અલગ છે. બિઝનેસ ઇઝ અને વેરી ડિફરન્ટ સ્ટોરી, એન્ડ જોબ ઓર સેલરી, વેધર ઇટ્સ અ ગવર્મેન્ટ ઓર પ્રાઇવેટ, ઇટ્સ અ વેરી ડિફરન્ટ સ્ટોરી. Business is like infinite potential with relatively risks. Job is like stability with having fixed item. So જો તમે બિઝનેસ માઇન્ડસેટ જોડે શૂટ થતા હોય તો યુ કેન ગો ફોર બિઝનેસ. દેર ઇઝ નથિંગ રોંગ. જો તમારે બિલિયનર બનવું છે તો જોબ વિલ નોટ ગીવ યુ. અને જોબમાં આવ્યા પછી જો બિલિયનર બને તો સરકાર તમને આમે નહીં છોડે. You are getting the point. Right. So, focus on what is your core objective. બરાબર, કોર ઓબ્જેક્ટિવ શું છે? જો તમે કીધું એમ તમને સોશિયલ સર્વિસ હેલ્પ કરવી ગમે છે તો જોબ ઇઝ ગ્રેટ. પણ દેન યોર જોબ હેઝ ટુ બી વેરી સ્પેસિફિક, કે જે પબ્લિક ઓરિએન્ટેડ હોય, જ્યાં તમે એકચ્યુઅલી લોકોને ઇન્ટરેક્શન કરી અને એને હેલ્પ કરી શકો. રાઈટ? ઇવન ટેક્સેશન જોબ ઇઝ ધેટ. ટેક્સેશન જોબ બી એવી જ છે. કઈ વાંધો નહીં, એ ધીમે ધીમે ટાઈમ જોડે ખબર પડશે. બરાબર, હા, એસી એસટી અને આની બધી તો પ્રોફાઇલ મેં આખી કહી દીધી છે. સો ધેટ વિડીયો વિલ બી મોર દેન સફિશિયન્ટ ફોર યુ. ઠીક છે? ટેક્સેશન ડિપાર્ટમેન્ટ આખું તમારું ક્લિયર થઈ જશે. તો પછી એકવાર શાંતિથી બેસીને પોતે વિચારો કે મારે ક્યાં જવું છે. બરાબર, ઇવન બિઝનેસમાં જઈને પણ ફિલન્થ્રોપિક કામ થાય છે, ટાટાએ પ્રૂવ કર્યું છે. સો ઇટ્સ ઓલવેઝ આર ઓપન ઓન મેની અર એરિયાઝ. પણ તમારે જો સ્ટેબિલિટી જોઈતી હોય તો ગવર્મેન્ટ જોબ,
થ્રિલ જોઈતું હોય, એક્સાઇટમેન્ટ જોઈતું હોય તો બિઝનેસ. 100%, 100%, 100%. એક્સપિરિયન્સ વિલ ટેલ યુ. અને બીજું કે તમે એક વસ્તુ બોલે એ મને ના મજા આવી કે અત્યારે નોટ્સ બની ગઈ છે ને એક્ઝામ પર તૈયારી કરશું, ધેટ એપ્રોચ વિલ કિલ યુ. ઓર નેવર 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 લીવ એની ડે બ્લેન્ક. રોજ તૈયારી ચાલુ રાખો. એવું નહીં કે એક્ઝામ આવે તો 2 મહિના પહેલા ચોપડી પકડશો, ધેટ બ્રેક વિલ કિલ યુ. નો મેટર, ઘણી વાર જરૂર નથી તો 3 કલાકે રિડ્યુસ કરી દો, 4 કલાકે રિડ્યુસ કરી દો. એક્ઝામ આવે તો 8 કલાકે લઈ જાઓ, બટ ડુ નોટ રિડ્યુસ ઇટ ટુ ઝીરો. કારણ કે પછી ગાડી છકડો બંધ કર્યા પછી છકડો જલ્દી ચાલુ નહીં થાય. અને વન્સ યુ આર ફુલ્લી ઇનટુ ધીસ, તમે જો ફુલ્લી એકવાર આમાં આવી ગયા બિઝનેસમાં, યુ વિલ નેવર હેવ એની અધર થિંગ કે મારે બિઝનેસ સિવાય ક્યાંય જવું છે. બરાબર, તો ધેટ ક્લેરિટી વિલ બી એકચ્યુઅલી ચેન્જ્ડ. સો આઈ વુડ સે કે કન્સિસ્ટન્સી રાખો જો ક્યાંય પણ ફ્યુચરમાં જોબનું વિચારવું હોય તો. બરાબર. યસ. ઓકે, ચલો. ટેક્સેશન બાબતે મેં આખો અન્ડરસ્ટેન્ડિંગ મારી ચેનલ પર બી સર્ચ કરજો. ECST, પ્રોફાઇલ ઓફ અસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ. બરાબર, મેં આખો આના પર 30-40 મિનિટ ઉપરનો વિડીયો આપ્યો છે, જે આખી રોલ્સ, રિસ્પોન્સિબિલિટી, ડ્યુટી, મારા બધા કામ, બધા અનુભવને શેર કરેલા છે. બરાબર, યુટ્યુબ પર અવેલેબલ છે, ટેલિગ્રામની ચેનલમાં પણ સર્ચ કરશો તો મળી જશે. ઠીક છે, ચાલે ચાલે, ઉડાનમાંથી પણ કર્યું છે તો ચાલે. રાઈટ, સો આઈ થિંક આપણે રેકોર્ડેડ પોર્શનને એટલે સુધી લિમિટ કરીએ. અને હોપફુલી મેં આજે તમને ઘણી ક્લેરિટી આપી. કોઈ દિવસ બહુ કંઈ લોડ લેવાની જરૂર નથી, શાંતિથી તૈયારી કરો, બેઝિક એક શેડ્યુલ ફોલો કરો. બરાબર, અને ઓલવેઝ હેવ લીસ્ટ એક્સપેક્ટેશન બટ મેક્સિમમ હાર્ડવર્ક. રાઈટ, દેટ વિલ હેલ્પ યુ આઉટ. બાકી હું ટ્રાય કરીશ કે ફ્રીક્વન્ટ સેશન લઉં, જ્યારે જ્યારે લઈ શકીશ ત્યારે લઈશ. બરાબર, અને તમે કઈ નવા આઈડિયાઝ આપશો તો હું એના પર વર્ક કરીશ. બાકી સેમ, અને એવા ક્વેશ્ચન્સ તમે મને પૂછશો વિચ ઇઝ ઓનલી આન્સરેબલ બાય જીપીએસસી ચેરમેન સર, તો હું એના જવાબ નહીં આપી શકું. બરાબર, ને ડેટ ક્યારે છે કે ડિપાર્ટમેન્ટ એક્ઝામ ક્યારે નથી લેતું, ક્યારે ઇન્ટરવ્યુ આવશે નહીં આવે. આઈ થિંક અવર જોબ ઇઝ નોટ ધેટ. અવર જોબ ઇઝ જસ્ટ પ્રિપેરિંગ એન્ડ જસ્ટ વેઇટ કે જ્યારે મોકો મળશે ત્યારે અમે બેસ્ટ પરફોર્મ કરીશું. ત્યાં સુધી દોરીને ખેંચી રાખવાની છે કે જેથી મોમેન્ટ આવે એટલે તમે ધનુષને છોડી શકો. ઠીક છે, તો બાણ છોડવા માટે હંમેશા તત્પર રહો. બરાબર, ટાર્ગેટ હંમેશા ધ્યાનમાં રાખો. જ્યારે મોકો મળે યુ હેવ ટુ ડુ ઇટ. ડોન્ટ આસ્ક, ડોન્ટ બી એન્શિયસ. બરાબર, કીપ સેફ, શાંત થાઓ. અધરવાઇઝ કીપ લર્નિંગ, કીપ એન્જોયિંગ. બાય બાય, ટેક કેર.